શું મિત્રો તમે થઈ ગયા છો પરેશાન? તમારી ગાય કે ભેંસના ફેટ નથી આવતા કે એસએમએસ નથી આવતા? તો અત્યારે હું તમને એકદમ દેશી આઈડિયા આપવાનો છું ને મફતનો જ ઉપયોગ કરવાનો છે. આમાં કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. એટલે તમારી ગાયના દૂધના ફેટ પણ વધશે અને એસએમએસ પણ વધશે. અને અમારા વિડીયાની અંદર તમે બન્યા રહેજો એટલે તમને સંપૂર્ણ માહિતી પણ મળી જશે. આજે આપણે એકદમ તમને મફતમાં આઈડિયા આપવાના છે કે કઈ રીતના આપણા ગાયના કે અથવા ભેંસના ફેટ વધારવા. એ પાછા મફતમાં જ ઉપયોગ કરવાના છે કે કઈ રીતે આપણે કોઈ પણ ખર્ચા વગરના આપણે ગાય ભેંસના દૂધ કઈ રીતે આપણે ફેટ વધારી શકીએ અને કઈ રીતે એનું કામકાજ કરવાનું હોય છે, એનાથી આપણી ગાય કે ભેંસના ફેટ વધી શકે છે. તમારે ખાસ એ ખબર રાખવાની છે કે આપણી જ્યારે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો હોય અને દોવાનો ટાઈમ થયા પછી તમે એનું ખાંડનું આઘા પાછું તગારા કરતા હોય એટલે તમારી ગાય કે ભેંસ એકદમ આમ ખોટા બેવલ ફરવાનું ચાલુ કરી દે અને ત્યારે એકદમ એના બાવલાની અંદર એ હમાઈ જાય છે અને દૂધ એનું એકદમ બાવલું ટાઈટ કમ્પ્લીટ થઈ જાય છે. અને ત્યારે આપણી ગાય કે ભેંસ અથવા બહુ ઉતાવળી થતી હોય દોવા માટે એને થોડોક ટાઈમ ફેરવી નાખવાનો, સેજ વહેલી દોવાની, એટલે એનું જે દૂધ હોય છે એ ફાઇનલ મૂકી દે છે. અને તમારે મફતમાં કઈ રીતે ફેટ વધારવા અને એ હાવ મફત જ ઉપયોગ છે, કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. આ તો તમને આપણો અનુભવ કહે છે અને આપણે આ વસ્તુ ઉપયોગ કરેલી છે એટલે આપણને આની થોડીક માહિતી છે. તમારી ગાય કે ભેંસના ફેટ તો વધી શકશે, પણ કઈ રીતના? તમે તમારી ગાય કે ભેંસ અથવા એને જ્યારે તમે દોવા બેઠા હોય, દોયા પછી પહેલાં બેઠા એટલે સમજી લ્યો કે એક આછળની અંદરથી 100 ગ્રામ કે 150 ગ્રામ એનું દૂધ અલગ લઈ લેવાનું. એટલે સમજી લો કે અંદાજે તમારે એવરેજ રાખવાનો 700-800 ગ્રામથી લીટરનો. એ તમારે ગાય હોય કે પાડી હોય એને પાઈ દેવાનું. એટલે તમારા દૂધની અંદર કમ્પ્લેટી ફેટ વધી જાય અને તમે કાલથી જ ઉપયોગ ચાલુ કરી કામ પણ કરીએ છીએ કે પહેલું તમે થોડુંક દૂધ લીટર જેવું 4 ઓસળમથી લઈ લેવાનું. એના ડૂકા લઈ લો ને તમે, તો ડૂકાવાળું દૂધમાં શું છે કે એ આખા દિવસની અંદર એનું ધીમે ધીમે થોડું પાણી જેવું મૂકેલું હોય, એ દૂધ આખા દૂધમાં મિક્સ થઈ જાય 10 લીટરમાં, તો એના ફેટ પણ કપાઈ જાય છે અને એસએમએસ ઓછા આવે છે. એટલે તમે કાલથી જ શરૂઆત કરી શકો છો કે તમારે લીટર જેવું અંદાજે દૂધ અલગ લઈ લેવાનું. એટલે સમજો કે તમે લીટર જેવું દૂધ તમારી પાસે 10 ગાયો ને 10 ભેંસો છે, સમજી લો કે 10 ગાયો છે તો 10 લીટર તો તમારે એનું દૂધ વધી જાય. તો હવે આ દૂધને મૂકવું ક્યાં આપણે? તો એનો તમારે અલગથી દૂધ ભરાવી દેવાનું કે એના ફેટ ઓછા આવતા હોય, પણ જે આગળનું 50 લીટર દૂધ હોય એના તો ફેટ સારા આવે ને, એના 4 ફેટ આવે તો એના કદાચ 3 ફેટમાં જાય તો આપણને વાંધો શું આવે? એટલે ખાસ કરીને તમે 1 લીટર આગળનું જે તમારા ડૂકા મૂકેલા હોય ગાય કે અથવા ભેંસના, હીરાય તમારે 1 લીટર દોઈ લેવાનું. અને 10 ગાયો હોય તો એનું 10 લીટર અલગથી ભરાવી દેવાનું. એટલે એના 3 ફેટ આવે ને આગળનું દૂધ આપણું છે એના 4 ફેટ આવે. એટલે મિત્રો આ મફતની આઈડિયા છે અને મફતની અંદર તમે તમારું દૂધ વધારી શકશો અને ફેટ પણ વધી શકશે. અને તમને કાલથી જ તમે શરૂઆત કરી દેજો. આ આઈડિયા મફતની છે, કોઈ આની અંદર ચાર્જ બીજો નથી, કોઈ પૈસા લાગતા નથી. એટલે અમારા વિડીયા પર તમે મિત્રો નવા હોય તો વિડીયાને એક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય માતાજી.